કૃષ્ણ, રાધે રાધે. આજના વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો. ગઈકાલે આપણે તુલા રાશિ વિશે વાત કરી. આજે રાશિ નંબર 8 એટલે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના અક્ષરો છે ન અને ય. આ રાશિના સ્વામી છે ભગવાન મંગળદેવ. આ રાશિના જાતકો વિશે આપણે હવે વિગતવાર ચર્ચા કરીએ. આ રાશિ વિશે જાણવામાં આવ્યું છે કે આ રાશિના જાતકો કડક સ્વભાવના અને સંવેદનશીલ હોય છે. આ રાશિના જાતકો લાગણીશીલ અને રહસ્યમય જીવન ધરાવતા હોય છે. વૃશ્ચિક રાશિના જાતકો બીજા વ્યક્તિઓની લાઈફમાં શું ચાલે છે તે જાણવા માટે ખૂબ જ ઈચ્છુક હોય છે અને બીજા વ્યક્તિઓની લાઈફમાં જાણવા માટે ખૂબ જ ઇન્ટરેસ્ટેડ હોય છે. આ રાશિના જાતકો મોટે ભાગે લશ્કરી સેવા, જાસૂસી, પોલીસ, શિક્ષણ, અભ્યાસ ઇત્યાદિ ક્ષેત્રોની અંદર ખૂબ જ કાર્યરત હોય છે. વૃશ્ચિક રાશિના જાતકોનો તેમના પાર્ટનરની સાથેનો સંબંધ ખૂબ જ સારો હોય છે, પરંતુ તેમનો સ્વભાવ એવો હોય છે કે તેઓ જલ્દી ગુસ્સે થઈ જતા હોય છે. વૃશ્ચિક રાશિના જાતકો શંકાશીલ સ્વભાવના, હિંમતવાન, નીડર હોય છે, પરંતુ ઘણીવાર તે તેમની વાત ડાયરેક્ટ કોઈને કહી શકતા નથી, એટલે કહેવામાં કોઈને કોઈ યુક્તિ પ્રયુક્તિનો પ્રયોજન કરતા હોય. આ રાશિના જાતકોનો પ્રેમ કરવાનો કંઈક અલગ જ સ્વભાવ હોય છે તથા ઘણીવાર તેઓ ભ્રમના સ્વીકાર થતા હોય છે. આ વ્યક્તિઓ દરેક વ્યક્તિને પ્રેમની લાગણીથી જોતા હોય છે. આ રાશિના જાતકોની મોટામાં મોટી નબળાઈ એ છે કે કોઈને કોઈ પરિસ્થિતિ, કોઈને કોઈ કારણ તે સામે સીધે. આ રાશિના જાતકોની મોટામાં મોટી નબળાઈ એ છે કે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ કાર્યને તે સીધી સામેવાળા વ્યક્તિને કહેતા નથી. યોજના રૂપે અથવા કોઈ તાર્કિક રીતે આ વાતને તેઓ સામેની બાજુ પ્રસ્તુત કરતા હોય છે. તેમાં હિંમત ઘણી બધી હોય છે, પણ છતાંય તેઓ કહી શકતા નથી. વૃશ્ચિક રાશિના જાતકો બુદ્ધિના અભાવને કારણે ઘણીવાર આપમેળે સમસ્યાઓ ઊભી કરતા હોય છે, સમસ્યાનું સર્જન કરતા હોય છે. ઘણીવાર જો તેઓ ગુસ્સે થઈ જાય તો તેને જલ્દીથી શાંત કરવા પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકો બહારથી શાંત દેખાતા હોય છે, પરંતુ તેના મનની અંદર બદલાની ભાવના હર હંમેશ ચાલુ રહેતી હોય છે. આ વ્યક્તિઓ મોકાની તક એટલે રાહ જોઈને બેઠા હોય. જેવો વ્યક્તિ ઉપર દોષારોપણ કરવાનું થાય અથવા કોઈ પણ પ્રકારનો મોકો મળે ત્યારે તે સામેવાળા વ્યક્તિની પરિસ્થિતિને પણ જોતા નથી. વૃશ્ચિક રાશિના જાતકો સમસ્યા કે મુશ્કેલીના સમયની અંદર ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય જપ, હનુમાન ચાલીસા, શ્રી રામચંદ્ર ભગવાનનો કોઈ મંત્ર, એનો જાપ એ આપમેળે કરી શકે. વૃશ્ચિક રાશિના જાતકોનો મંગળ જો સારો હોય તો તે સારામાં સારું નેતૃત્વ કરી શકે છે. આવા વ્યક્તિઓ હર હંમેશ કંઈક નવું જાણવાની જિજ્ઞાસા કરતા હોય છે. આ રાશિના જાતકો આગળના સમયમાં શું કરવાના છે અથવા તેના મનની અંદર શું ચાલી રહ્યું છે એના વિશે કોઈને જાણ કરતા નથી. વૃશ્ચિક રાશિના જાતકો ખૂબ જ મજબૂત ઈચ્છા શક્તિ ધરાવે છે, ખૂબ જ સારો ખોરાક ખાવાનું પસંદ કરે છે અને નિયંત્રિત જીવન જીવતા હોય. એનામાં રહેલી તીવ્રતા અને ગુપ્ત વલણના લીધે ઘણા લાંબા સમયથી ચાલ્યા આવતા સંબંધો આ વસ્તુના લીધે અંતે સંબંધો બગડતા હોય. સંબંધની અંદર વૃશ્ચિક રાશિના જાતકો તેના પાર્ટનર સાથે સંતુલન રાખતા હોય. વૃશ્ચિક રાશિના જાતકોની સારામાં સારી બાબત આ કહી શકાય કે તેમના જીવનસાથી અને પાર્ટનરની સાથે સંપૂર્ણ સમર્પિત હોય છે અને વફાદાર હોય છે. આ લોકોને નાની નાની બાબતો બહુ જ મેટર કરતી હોય. વૃશ્ચિક રાશિના જાતકોના ભગવાન સ્વામી મંગળદેવ છે. આ રાશિના જાતકો માટે શુભ રંગ લાલ અથવા મરૂન છે. આ રાશિના જાતકો માટે શુભ દિવસ મંગળવાર છે. આ રાશિના જાતકો માટે લકી તથા ભાગ્યશાળી અંક 9 નંબર છે. વૃશ્ચિક રાશિના જાતકોને મોટે ભાગે પેટને લગતી કફ, પિત્ત ઇત્યાદિ સમસ્યાઓ અને સાથે સાથે માનસિક સમસ્યાઓમાં મગજને લગતી તણાવ, તીવ્રતા, ગાંડપણ આવી બધી સમસ્યાનો સામનો કરવો. વૃશ્ચિક રાશિના જાતકો માટે પેથોલોજીસ્ટ, ડોક્ટર, સર્જન વગેરે લાઇનની અંદર તે ખૂબ જ આગળ પડતા હોઈ શકે. વૃશ્ચિક રાશિના જાતકો તાર્કિક, બુદ્ધિશાળી અને કોઈ પણ કાર્યની અંદર સંપૂર્ણ સમર્પણ એમનું જોવા મળે છે. એમના ક્ષેત્રની અંદર અથવા એમની કારકિર્દીઓની અંદર તે હંમેશા આગળ પડતા હોય છે. રાશિના જાતકો માહિતી એકત્રિત કરવામાં ખૂબ જ સફળ થાય છે. પોતાના જ્ઞાનને લીધે તેઓ સફળ બનતા હોય. વૃશ્ચિક રાશિના જાતકો સમસ્યાનું સમાધાન આપમેળે કરતા હોય છે અને આ જાતકો મિત્ર વર્તુળને ખૂબ જ સારું સલાહ, સૂચન અને માર્ગદર્શન આપતા હોય છે.
મિત્રો, આજના આ વિડીયોમાં આટલું. આવતીકાલે આપણે ધન રાશિ વિશે વાત કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.